કેમ છો બાળકો? આપ રેડી થઈને બેસી ગયા છો? આપણે કુલ 3 સેશન પૂર્ણ કર્યા છે અને આજે ચોથું સેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અગાઉના સેશનની જો આપણે ચર્ચા કરી લઈએ તો આગળ આપણને ચાલવામાં ઘણી બધી સરળતા રહેશે. અગાઉ આપણે ક્લિનિકલ થર્મોમીટરની ચર્ચા કરી કે ક્લિનિકલ થર્મોમીટર વડે તાપમાન આપણે કઈ રીતે માપી શકીએ. એમના દ્વારા આપણે જ્યારે તાપમાન માપીએ ત્યારે કઈ કઈ બાબતોની સાવધાની રાખવી જોઈએ તેની પણ આપણે વાત કરી હતી. લાસ્ટ સેશનની અંદર લેબોરેટરી થર્મોમીટરની આપણે ચર્ચા કરતા હતા. તો લેબોરેટરી થર્મોમીટરની અંદર તમને ખબર છે કે આ થર્મોમીટરની અંદર ખાંચ હોતી નથી અને એ થર્મોમીટર છે એ સળંગ હોય અને નીચે એક બલ્બ હોય અને બલ્બમાં પારો ભરેલો હોય. ખાંચ ન હોવાને કારણે આપણે જ્યારે થર્મોમીટરમાં તાપમાન માપીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે જે પદાર્થ સાથે એ ટચ થયેલો હોય એ જ સમયે આપણે એનું રીડિંગ કરી લેવું જોઈએ. બહાર કાઢીને આપણે નિરાતે જોઈએ તો ન ચાલે, કારણ કે ખાંચ નથી હોતી એટલે એ તાપમાન જે છે પારો છે એ પાછો નીચે ઉતરી જાય. તો તમને એમ થાય તો ખાંચ રાખવી જોઈએ ને આપણે. એમાં શા માટે ખાંચ નથી હોતી? તો કે એક તો લેબોરેટરી થર્મોમીટરની લંબાઈ વધારે હોય, એ લાંબુ હોય અને લાંબુ હોય ને જો તમે ઝટકો આપો એને ખાંચમાંથી પારો નીચે ઉતારવા માટે તો એ થર્મોમીટર તૂટી જાય. એટલા માટે એની અંદર ખાંચ હોતી જ નથી. ક્લિનિકલ થર્મોમીટર નાનું હોય અને એમાં ડૉક્ટરને ટાઈમ મળવો જોઈએ તાપમાન રીડ કરવા માટેનો, એટલા માટે ખાંચ હોય. અને આમાં કેવું હોય લેબોરેટરી થર્મોમીટરમાં કે એમાં ખાંચની આવશ્યકતા નથી પડતી. જ્યારે પાણીની અંદર એ થર્મોમીટર ડૂબાડેલું હોય ત્યારે જ એનું રીડિંગ કરી લેવાનું હોય. તો એમની અંદર -10 થી 110 સુધીના સેલ્સિયસના અંક હોય. -10 અંશ સેલ્સિયસથી 110 અંશ સેલ્સિયસ સુધી એમાં અંક લખેલા હોય વિદ્યાર્થી મિત્રો. કયા થર્મોમીટરમાં? લેબોરેટરી થર્મોમીટરમાં. ક્લિનિકલ થર્મોમીટરમાં 35 અંશ સેલ્સિયસથી 42 અંશ સેલ્સિયસ સુધીના અંક લખેલા હોય. કારણ કે 35થી નીચે કોઈ પણ માનવ શરીરનું તાપમાન ન આવી શકે અને 42થી ઉપર પણ ન જઈ શકે. એવરેજ 37 અંશ સેલ્સિયસ તાપમાન રહેતું હોય છે. બરાબર છે? 1 થી 2 પોઈન્ટ ઉપર અથવા નીચે થતું હોય. આ ક્લિનિકલ થર્મોમીટરની અંદર જ્યારે આપણે તાપમાન માપીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે એમના દ્વારા આપણે શું સાવધાની રાખવી જોઈએ એની પણ ચર્ચા કરી કે ક્લિનિકલ થર્મોમીટર વડે તમે તાપમાન માપો ત્યારે તમારે એ થર્મોમીટરને ત્રાંસું રાખવાનું નથી, શીરો લંબ રાખવાનું છે અને એની સપાટી જે થર્મોમીટરની સપાટી અથવા બલ્બ એ પેલા પાત્રના સંપર્કમાં ન આવવો જોઈએ, ક્યાંય ટચ ન થવો જોઈએ. અને એમનો જે બલ્બ છે એ સંપૂર્ણપણે જે પ્રવાહીનું તાપમાન આપણે માપવાનું છે એ પ્રવાહીના સંપર્કમાં હોવો જોઈએ. અડધો બલ્બ ડૂબેલો હોય પ્રવાહીમાં, અડધો બહાર હોય તો ન ચાલે. બલ્બવાળો ભાગ સંપૂર્ણપણે જે તે પદાર્થનું તાપમાન માપવાનું છે એમાં ટચ થયેલો હોવો જોઈએ, સંપર્કમાં હોવો જોઈએ. આ બધી વાતો કરી આપણે. પછી આપણે એમના વડે તાપમાનની નોંધ કરી હતી. પછી મર્ક્યુરી જે પારો છે એ ખૂબ જ ઝેરી પદાર્થ છે એટલે થર્મોમીટર તૂટી ન જાય એનો ખ્યાલ રાખવો જોઈએ. એમનો નાશ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલા માટે જ હવે જનરલી રીતે આ ડિજિટલ થર્મોમીટરનો યુગ શરૂ થઈ ગયો છે. મેં પેલી ગનની પણ વાત કરી હતી. થર્મોમીટર ગન વડે આપણે ટચ કર્યા વગર વ્યક્તિનું તાપમાન છે એ માપી શકતા હોઈએ છીએ. લાસ્ટમાં આપણે સેલ્સિયસ અને ફેરનહીટ એ બંનેના દાખલાઓ પણ આપણે કર્યા હતા કે ભાઈ સેલ્સિયસનું માપ તમારે ફેરનહીટમાં બતાવવું હોય તો, અથવા ફેરનહીટનું માપ આપેલું છે અને તમને હવે સેલ્સિયસમાં કેટલા થાય એ ખબર નથી તો એનું એક આપણે સૂત્ર પણ લખ્યું હતું અને એના આધારે આપણે ગણતરી પણ કરી હતી અને મેં ગૃહ કાર્યમાં પણ આપ્યું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે મને એનું ગણતરી કરીને બતાવી છે. હકીકતમાં એ આપણા સિલેબસનો અત્યારની અંદર પાઠ્યપુસ્તકમાં એનો ઉલ્લેખ નથી, પણ ઓક્સફર્ડનું જે પાઠ્યપુસ્તક છે 7મા ધોરણનું એમની અંદર એનો ઉલ્લેખ આવે છે પાછો. એટલા માટે આપણે લઈ લીધું, કારણ કે જ્યારે નીટની એક્ઝામની તમે તૈયારી કરશો વિદ્યાર્થી મિત્રો ત્યારે આ બધી બાબતો બહુ મહત્ત્વની છે. તો એને લક્ષ્યમાં રાખી અને આપણે આ ટૉપિક લીધો હતો. બરાબર. આજના ટૉપિકની અંદર જો આપણે પ્રવેશ કરીએ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જે બાબતની ચર્ચા કરવી છે એમાં ઉષ્માનું પ્રસરણની વાત કરવી છે. આપણે ઉષ્માનું પ્રસરણ એટલે શું એ બાબતની આપણે ચર્ચા કરવી છે. ઉષ્મા પ્રસરણ એટલે શું?
ઉષ્મા પ્રસરણની અંદર ઉષ્માનું પ્રસરણ અહીંયા આ ઉષ્માનું પ્રસરણ એટલે કે ટ્રાન્સફર ઓફ હીટ, આ ઉષ્મા એટલે કે ગરમીનું પ્રસરણ આપણે સમજવું છે. એમની ડેફિનેશન લખેલી છે વિદ્યાર્થી મિત્રો. ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે છે તેને ઉષ્મા પ્રસરણ કહે છે. હવે છે ગરમ પદાર્થ, આ એક કોઈ ગરમ પદાર્થ છે ત્યાંથી ઠંડા પદાર્થ તરફ ઉષ્મા છે એ વહન પામે તો એને ઉષ્માનું પ્રસરણ થયું કહેવાય. આમાં એવું જરૂરી નથી કે આ પદાર્થ છે એ અલગ અલગ હોય, જોડેલો પણ હોય. આજે આ એલ્યુમિનિયમ છે, આનો એક કણ જે છે એ કેટલા બધા કણ સાથે જોડાયેલા હોય. આ બધા કણો અહીંયા હું ગરમી આપું તો અહીંયા સુધી ગરમ થશે તો આ પ્રસરણ થયું કહેવાય. પાણી ગરમ કરો છો તો નીચે ગરમી આપો છો તો ઉપરનું પાણી ગરમ થઈ જાય છે. સાથે હવા છે એ ગરમ થાય. ખ્યાલ આવે છે? તો ઉષ્મા માટે એ પદાર્થ અલગ અલગ હોય એવું જરૂરી નથી, પણ ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહન પામે કોણ? તો કે ઉષ્મા. તો એમને ઉષ્માનું પ્રસરણ થયું કહેવાય. હવે આવો ઉષ્માનું પ્રસરણ જે છે એ 3 પ્રકારનું હોય, એ પણ આપણે જોયેલું છે. અત્યારે આપણે 3 પ્રકારની ચર્ચા ઊંડાણપૂર્વક નહીં કરીએ, માત્ર એમને નામ લખાવું છું કે આ ઉષ્માનું પ્રસરણ જે છે એ 3 પ્રકારનું હોય. એક ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. ઉષ્મા રેડિયેશન પણ કહીએ આપણે, હીટ રેડિયેશન. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણની રીતે આ 3 રીતની મદદથી ઉષ્મા છે એ પ્રસરણ પામે. ગરમી છે એક છેડેથી બીજા છેડે અથવા એક ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ ઉષ્મા છે એ વહન પામે. કઈ કઈ રીત છે એમની? ઉષ્મા વહનની રીત, ઉષ્મા નયનની રીત અને ઉષ્મા વિકિરણની રીત. દરેક પદાર્થમાં એમની રીત અલગ અલગ છે. ઘન પદાર્થ હોય તો ઉષ્મા વહન હોય, પ્રવાહી કે વાયુ હોય તો ઉષ્મા નયનની મદદથી થાય, પછી માધ્યમ જ ન હોય તો ઉષ્મા વિકિરણની રીતે ઉષ્મા પ્રસરણ પામે. આ બધા જ મુદ્દાની આપણે હવે ચર્ચા કરવી છે. તો સૌથી પહેલું આપણો જે મુદ્દો છે એ લઈ લઈએ આપણે ઉષ્મા વહન, બરાબર. પછી આગળના 2 ટોપિકની ચર્ચા કરીશું. સૌ પ્રથમ ઉષ્મા વહનની આપણે વાત કરવી છે. આ ઉષ્મા વહન શું છે વિદ્યાર્થી મિત્રો? આ ઉષ્મા વહનની સમજણ મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે સૌપ્રથમ એક પ્રયોગ કરવો પડે. પહેલા પ્રયોગ કરીએ અને પછી આપણે અહીંયા આવીએ. ઓકે, તો પ્રયોગ નંબર 1. બરાબર, અને પછી આપણે અહીંયા પાછા પરત ફરીએ. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ તે પ્રયોગનો હેતુ ધાતુમાં થતું ઉષ્માનું વહન, ધાતુ મેટલની અંદર થતું ઉષ્માનું વહન આપણે તપાસવું છે. એ કઈ પદ્ધતિથી થાય છે, એમની અંદર ઉષ્માનું પ્રસરણ જે છે એ કઈ રીતે થતું હોય છે એ આપણે ચેક કરવું છે, એમનો આપણે પ્રયોગ કરવો છે. તો એના માટે સૌપ્રથમ મેં અહીં એક સ્ટેન્ડ લીધું છે. આ સ્ટેન્ડની જગ્યાએ તમે આ 2 ઈંટોનો પણ ઉપયોગ કરી શકશો. બીજી કઈ કઈ સામગ્રી છે એ પણ હું તમને જણાવી દઉં. મેં એક એલ્યુમિનિયમનો સળિયો લીધો છે. એલ્યુમિનિયમનો સળિયો છે, આ રોડ છે. એની જગ્યાએ તમે આવો કોઈ
સ્પોક પણ લઈ શકો, સાયકલનો આરો જેને કહીએ આપણે એ પણ લઈ શકો તમે, લોખંડનો સળિયો પણ લઈ શકો. ને કેટલાક સ્ક્રૂની આવશ્યકતા છે, આ ટાઈપના સ્ક્રૂ, બરાબર છે. આ સ્ક્રૂ લીધા છે. જો સ્ક્રૂ ન હોય તો તમે ટાંચણીનો પણ ઉપયોગ કરી શકો અથવા નાની કીલીનો પણ ઉપયોગ કરી શકશો, અથવા કોઈ વજનદાર નાના નાના પથ્થરના ટુકડા હોય તો પણ ચાલે. ને કેન્ડલ લીધી છે, મીણબત્તી, બરાબર છે. અને એમને ગરમી આપવા માટે સ્પિરિટ લેમ્પ અને માચીસ. હવે હું પ્રયોગને સ્ટાર્ટ કરીશ. શું કરું છું જો, સૌપ્રથમ તો મારે આ સ્ટેન્ડ બનાવી લેવાનું છે. એ મેં જે અગાઉ મિકેનિઝમ બનાવેલી છે એમને હું અહીંયા સેટ કરી દઈશ, બરાબર છે. એના ઉપર હું આ સળિયો છે એ હું આ રીતે સેટ કરી શકું છું. જો તો હવે આ જે મીણ છે મીણબત્તીનું, એમાંથી હું 5 ટુકડા કરીશ વિદ્યાર્થી મિત્રો. કેટલા? 5. મીણના મારે 5 ટુકડા જોઈએ છે. જો બાકીનું મીણ હું પાછો મૂકી દઈશ વિદ્યાર્થી મિત્રો. હવે આ સ્ક્રૂ છે એ મારે અહીંયા ક્રમશઃ ચિપકાવાના છે મીણ વડે. સૌપ્રથમ હું મીણ લગાડીશ અને એમની સાથે સ્ક્રૂ પણ ચિપકાવી દઈશ. પછી ક્રમશઃ આપણે આ રીતે ચિપકાવાના છે. લગાડી દો. આપણે સ્ક્રૂનું માથું છે એ નીચેની તરફ રહે એ રીતે આપણે એને લગાડીએ. ખ્યાલ આવે છે? જોઈ શકો તો તમે, આપણે એમના વચ્ચેનું અંતર છે એ સમાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. અંતર સેટ કરી લેશું. તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, મેં જે સ્ક્રૂ લગાડ્યા છે એ સરખા અંતરે લગાડ્યા છે આ સળિયા ઉપર, બરાબર. અને એને આમ નીચે રાખીએ તો પણ એ પડતા નથી. જો તમે જોઈ શકો છો, એ નીચે રાખીએ આપણે તો પણ પડતા નથી. એને આપણે સરખા અંતરે લગાડ્યા છે. એને આપણે સ્ટેન્ડ ઉપર અહીંયા સેટ કરી દઈએ. ખાસ ખ્યાલ રાખીએ કે એ નીચેના ભાગમાં રહેવા જોઈએ, બરાબર. બાકીની બધી વસ્તુ છે આપણે ખસેડી લઈએ. હવે આપણે આ સ્પિરિટ લેમ્પ પ્રજ્વલિત કરવો છે વિદ્યાર્થી મિત્રો. આપણે સેટ કરી લઈશું હવે કેટલું ડિસ્ટન્સ રાખવું છે. સેટ પણ કરી શકીએ આપણે. જેથી કરીને આપણે સ્પિરિટ લેમ્પની નીચે કોઈ પદાર્થ વસ્તુ ન મૂકવી પડે. ખ્યાલ આવે? આપણે આ સ્પિરિટ લેમ્પ પ્રજ્વલિત કરીશું. આવા પ્રયોગ કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણા પેરેન્ટ્સની હાજરી હોય એ ખૂબ જરૂરી છે, બરાબર. નહીંતર આપણે દાઝી જઈએ. હવે આ સ્પિરિટ લેમ્પની વડે આપણે આ સળિયાને એક છેડો આપણે ગરમ કરી રહ્યા છીએ. આ છેડો એ છે ને આ છેડો બી છે એમ સમજી લઈએ આપણે, બરાબર છે. ચાલો, અને ધ્યાનથી તમે એમનું નિરીક્ષણ કરો, અવલોકન કરો શું થઈ રહ્યું છે. અહીંયા આપણે આ ટાંચણી જે છે અથવા અહીંયા જે આપણે સ્ક્રૂ લગાડ્યા છે એમના ઉપર આપણે નજર રાખવાની છે.
અહીંયા નજર રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તમારે અહીંયા અવલોકન કરવાનું છે કે સળિયાના મીણની તરફના છેડાથી નજીકના ટુકડા ઉપર શું અસર થઈ રહી છે ક્રમશઃ, એ આપણે જોવાનું છે. આ એક છેડો છે, એ છેડો છે, આ બી છે, બરાબર. અહીંથી આપણે નજર રાખવાની છે કે આ જે અહીંયા જે સ્ક્રૂ રાખ્યા છે એમના ઉપર કોઈ અસર થઈ રહી છે, એ આપણે જોવાનું છે. અરે એક સ્ક્રૂ જે છે એ પડી ગયો છે. કેમ પડી ગયો છે એ પણ આપણે જોશું. ધીરે ધીરે શું થઈ રહ્યું છે ક્રમશઃ આપણે નજર રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. આપણે આ જે સળિયો છે એનો એક છેડો આપણે ગરમ કરી રહ્યા છીએ સ્પિરિટ લેમ્પ વડે. સ્પિરિટ લેમ્પને પવન ન લાગે એ પણ આપણે ખ્યાલ રાખીશું. હવે બીજો સ્ક્રૂ પડી ગયો છે. કોઈ પ્રકારની બાહ્ય બળની અસર ન થાય એ આપણે અહીંયા ખાસ ખ્યાલ રાખીશું. જેમ કે પવન, ઉપર પંખો ફરતો હોય તો પણ નહીં ચાલે, બારીમાંથી પવન આવતો હોય તો પણ નહીં ચાલે, બરાબર. એટલે એ ખાસ ખ્યાલ રાખીશું. આપણે એ છેડો ગરમ કરી રહ્યા છીએ અને બી છેડા તરફ ક્રમશઃ ખીલીઓ ઉપર શું અસર થઈ રહી છે એ આપણે જોવાનું છે. આ સ્ક્રૂ ઉપર શું અસર થઈ રહી છે એ જોવાનું છે. ત્રીજો સ્ક્રૂ છે એ પડી ગયો છે. અહીંયા એક હતો, 2, 3, હવે 2 વધ્યા છે. આપણે અહીંયા ધાતુનો સળિયો, ખાસ કરીને એલ્યુમિનિયમનો સળિયો, એમાં આપણે એ ધ્યાનથી જોવાનું છે કે એક છેડાથી નજીકના છેડા તરફ ક્રમશઃ જે ટુકડા છે એ મીણના ટુકડા, એમાં જે આપણે સ્ક્રૂ લગાડ્યા છે એમના ઉપર શું અસર થઈ રહી છે. અહીં સ્ક્રૂ તો માત્ર વિદ્યાર્થી મિત્રો એક વજન મૂકવા માટે લગાડેલા છે, પ્રતિકરૂપે છે. સ્ક્રૂની જગ્યાએ તમે કોઈ જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા બધી જ ટાંચણીઓ જે છે અથવા બધી જ સ્ક્રૂ છે અથવા બધું જ મીણ ક્રમશઃ જે લગાડેલું હતું એ નીચે પડી ગયું છે, બરાબર છે. હવે આપણે સ્પિરિટ લેમ્પને બુઝાવી દઈએ, બરાબર. હવે અહીંયા તમે જોયું કે આ એ છેડો છે, આ બી છેડો છે. શરૂઆતમાં પહેલી ખીલી પડી અથવા પહેલું મીણ જે છે અહીંથી પીગળ્યું, પછી બીજા મીણનો ટુકડો પીગળ્યો છે, પછી ત્રીજો, ચોથો અને પાંચમો. આ રીતે મીણ ક્રમશઃ પીગળતું જાય છે. એક સાથે એવું નથી બન્યું કે અહીંયા ગરમી આપીને અહીંથી મીણ છે એ પીગળવાનું શરૂ થયું. મીણ પીગળવાનો ક્રમ ક્યાંથી શરૂ થયો છે? આ એ બિંદુથી. આપણે એને એ બિંદુ નામ આપ્યું અને બી બિંદુ. તો આ એ છેડેથી મીણ છે એ ક્રમશઃ પીગળવાનું શરૂ થયું. ક્રમશઃ જ પડી છે ટાંચણીઓ, તમે એ પણ જોયું હશે. કોઈ એવું નથી બન્યું કે એક ટાંચણી પહેલાં અહીંથી પેલું એક મીણનો ટુકડો પીગળી ગયો પછી આ બાજુથી મીણનો ટુકડો પીગળ્યો હોય. ક્રમશઃ પીગળતું ગયું છે. આનો અર્થ એ થયો કે ગરમી છે એ ધીરે ધીરે, અને મીણ પીગળે ક્યારે વિદ્યાર્થી મિત્રો? તો કે એમને ગરમી મળે તો. મીણને ગરમી આપવામાં આવે તો એ પીગળે, એ આપણને ખબર છે. તો મીણને જ્યારે આ એક છેડેથી ગરમી આપવામાં આવી ત્યારે એ ધીરે 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 એ ગરમી છે એ આ બાજુ વહન પામવા લાગી, અને લાસ્ટમાં અહીંયા જે મીણ હતું ત્યાં પણ એ ગરમી પહોંચી ગઈ. તો અહીંયા આપણે એ સાબિત કરી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ધાતુનો સળિયો જે છે એમાં ઉષ્માનું વહન ગરમ છેડાથી, સાંભળજો, ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ અને બીજા છેડા તરફ થાય છે. કોઈ પણ ધાતુ હોય, ખાસ કરીને અહીંયા એલ્યુમિનિયમ લીધું છે, એમના ગરમ છેડાથી બીજા છેડા તરફ ઉષ્માનું વહન થાય છે. આમ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. ધાતુમાં આની જગ્યાએ કોઈ પણ તમે ધાતુ લઈ શકો. અહીંયા તમે સ્પોક લઈ શકો, કોપરનો સળિયો લઈ શકો, બરાબર. એલ્યુમિનિયમ લીધું છે, લોખંડનો સળિયો લઈ શકો, કોપરનો સળિયો લઈ શકો, અને એની અંદર પણ તમે આ પ્રયોગ છે એ ચેક કરી શકો. અહીંયા તમે એ પણ લઈ શકો કે ગ્રેફાઇટ હોય તો શું થાય, લાકડું હોય તો શું થાય. લાકડું હોય તો શું થશે? લાકડું હોય તો લાકડામાં કેવું થશે કે લાકડું છે પહેલાં અહીંયા સળગી જશે, એમાં ઉષ્મા છે એ વહન પામશે. એનો પ્રયોગ પણ આપણે કરીશું, બરાબર. અહીંયા અલગ અલગ તમે ખાસ કરીને ધાતુ લઈ શકો, જેથી કરીને તમે સ્પષ્ટ રીતે એક છેડેથી બીજા છેડે ઉષ્મા જે વહન પામે છે એને જોઈ પણ શકો છો. આ રીતે તો એ મીણ છે એ પીગળી જાય છે, કારણ કે એને ગરમી મળે તો મીણ પીગળે, અને એ એક છેડેથી જેમ ગરમ કરવામાં આવે એમ ક્રમશઃ મીણને ગરમી મળતી જાય છે અહીંયા,
અને એ નીચે પડતું જાય છે. તો આપણે અહીંયા એ સાબિત કરી શકીએ કે ધાતુના સળિયામાં ઉષ્માનું વહન ગરમ છેડાથી શરૂ થઈ અને બીજા છેડા તરફ જાય. આમ ધાતુમાં ઉષ્માનું વહન એ ઉષ્મા વહનની રીતે થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રયોગની અંદર ધાતુમાં થતું ઉષ્માનું વહન એમની તપાસ કરી. ધાતુમાં થતું ઉષ્માનું વહન આમને આપણે તપાસ્યું, એમનો પ્રયોગ કર્યો. હવે ધાતુમાં ઉષ્માનું વહન કઈ રીતે થયું? તો કે જ્યારે આ એલ્યુમિનિયમનો સળિયો છે એમાં આપણે અહીંયા ક્રમશઃ મીણ લગાડ્યો અને એક છેડો અહીંયા ગરમ કર્યો, એટલે આ છેડો ગરમ થવાથી પહેલું મીણનો ટુકડો પડ્યો, બીજો પડ્યો, ત્રીજો પડ્યો, ચોથો પડ્યો, આ રીતે મીણથી પડતું ગયું. કેમ? તો કે આ સળિયો છે ધીરે ધીરે ગરમ થતો ગયો. શરૂઆતમાં આ છેડો ગરમ નહોતો, પણ ધીરે ધીરે આ ગરમી છે આ બાજુ આવતી ગઈ. તો અહીંયા જે અણુઓ છે એ એકબીજાના સંપર્કમાં છે. જો અહીંયા એલ્યુમિનિયમના અણુઓ કેવા છે? એકબીજાના સંપર્કમાં છે. અને આ ગરમ થયેલા અણુઓ એના સંપર્કમાં રહેલા અણુઓને ગરમ કરે, એના સંપર્કમાં રહેલા જે બીજા ઠંડા અણુઓ છે એમને ગરમ કરે, અને આ રીતે વહન પામે. ઉષ્મા વહનની રીતે આ ગરમી છે એ એક છેડેથી બીજા છેડે જાય છે. અને ઉષ્મા વહનમાં શું થાય? તો કે ગરમ થયેલા અણુઓ એમના સંપર્કમાં રહેલા ઠંડા અણુઓને ગરમ કરે છે, અને એ રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. તો આપણે ઉષ્મા વહનની આપણે ડેફિનેશન લખી લઈએ. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ તેના સંપર્કમાં રહેલા ઠંડા અણુઓને ગરમ કરે છે. આ રીતે ઉષ્મા પ્રસરણની રીતને ઉષ્મા વહન કહેવાય. ઉષ્મા વહનમાં ગરમ થયેલા અણુઓ તેના સંપર્કમાં રહેલા ઠંડા અણુઓને ગરમ કરે. આ રીતે ઉષ્મા જે પ્રસરણની રીત છે એને ઉષ્મા વહન કહેવાય. ખાસ કરીને ઉષ્મા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની ક્રિયા ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની ક્રિયાને ઉષ્મા વહન કહેવાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ઉષ્મા છે એમના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની ક્રિયાને ઉષ્મા વહન કહેવાય. એકદમ સિમ્પલ. એક છેડેથી બીજા છેડે ઉષ્મા વહન પામે તો એને શું કહીએ આપણે? ઉષ્મા વહન કહીએ. ઉષ્મા વહન, ટ્રાન્સફર થાય છે ઉષ્મા. તો હવે આ જે ઉષ્મા વહન છે ને એ સામાન્ય રીતે ઘન પદાર્થમાં થતું હોય છે. ઘન પદાર્થમાં થાય. અને એમાંય ખાસ કરીને આપણે જો જોઈએ તો ધાતુ, બરાબર. માત્ર ધાતુ જ આપણે નથી લખી શકતા, પણ અહીં ઉદાહરણ લીધું છે. ઘન પદાર્થની અંદર ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય. વિદ્યાર્થી મિત્રો, ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય. ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય. ક્લિયર? હવે આપણે એ તપાસવું છે કે શું આપણે અહીંયા તો ધાતુ લીધી વિદ્યાર્થી મિત્રો, તો આ સિવાયની બધી
વસ્તુઓની અંદર આ રીતે ઉષ્મા પ્રસરણ પામે છે. ચાલો આપણે એમને પ્રયોગ કરીએ કે અહીંયા જે બાબતની આપણે ચર્ચા કરી કે જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવું. આપણો પ્રયોગ છે બીજો. પ્રયોગ 2. જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન તપાસવું. બરાબર છે. જુદા જુદા ઘન પદાર્થો આપણે લઈશું અને એમાં આપણે ઉષ્માનું વહન તપાસીએ અને એનો આપણે પ્રયોગ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુદા જુદા પદાર્થોમાં થતું ઉષ્માનું વહન તપાસવું એ આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને એમાં ખાસ કરીને અલગ અલગ પદાર્થો આપણે ભેગા કરવા પડશે. બરાબર. તો એ પદાર્થો કયા કયા છે મેં અહીંયા ભેગા કર્યા છે. અને જુઓ, સૌપ્રથમ તો પાણી ભરવા માટે આપણે એક આ બીકરની આવશ્યકતા રહેશે. અહીંયા જે પદાર્થો લીધા છે એમની વાત કરું તો ચમચી લીધી છે સ્ટીલની, પેન્સિલ લીધી છે એમની, આ ગ્રેફાઇટ છે, એલ્યુમિનિયમનો સળિયો છે, કોપર, પ્લાસ્ટિકની સ્કેલ, લાકડું, સ્ટ્રો, કાચની નળી, મેગ્નેશિયમની પટ્ટી, આ સિવાય પણ ઘણા બધા પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો અમારી પાસે, પણ વધી જશે. હવે આપણે આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ ગરમ પાણીની આવશ્યકતા રહેશે, ઉકળતું ગરમ પાણી. બરાબર. તો આપણે એ પહેલાં ગરમ પાણી ગરમ કરવા માટે રસોડાની અંદર સૌપ્રથમ હું એક આ તપેલીની અંદર પાણી ભરીશ. અને પછી એમને અહીંયા આ સ્ટવને પ્રજ્વલિત કરીશું અને પછી આ તપેલીને હું એમના ઉપર મૂકીશ. આ રીતે 3 થી 4 મિનિટ સુધી આપણે આ પાણીને આ રીતે ગરમી આપવાથી એ ગરમ થશે. અને પછી આ પાણી જ્યારે ઉકળી જાય ત્યારે એ સ્ટવ આપણે બંધ કરી દઈશું. અહીંયા જુઓ, 3 થી 4 મિનિટ પાણી ગરમ કરવાથી આ પાણી છે એ ઉકળી રહ્યું છે. બરાબર. હવે આપણે આ સ્ટવ છે એ બંધ કરી દઈએ અને પછી આવી સાણસી વડે આપણે આ તપેલીને પકડી લઈશું જેથી કરીને આપણે દાજીએ નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો, અહીંયા આ જે ગરમ પાણી છે એમને આપણે આ જે બીકર છે એમાં નાખી દઈશું. ખાસ કરીને ખ્યાલ રાખીએ આપણે દાજી ન જઈએ. બરાબર છે. અને એમને આપણે અહીં સાઈડમાં મૂકી દઈશું. હવે આ ગરમ પાણીની અંદર આપણે આ બધા જ પદાર્થોને મૂકી દેવાના છે. પેન્સિલ, સ્ટીલની ચમચી, અહીંયા ખાસ એક ખ્યાલ રાખવાનો છે, એમનો બીજો છેડો એ બહાર રહેવો જોઈએ, પાણીથી બહાર રહેવો જોઈએ. લાકડું, સ્કેલ, એલ્યુમિનિયમનો સળિયો, ગ્રેફાઇટ, સ્ટ્રો, કોપરનું પતરું, મેગ્નેશિયમની પટ્ટી અને કાચનો ટુકડો. આપણે જે કાંઈ પદાર્થ લીધા છે વિદ્યાર્થી મિત્રો એ બધા જ પદાર્થને આપણે આ ઉકળતા ગરમ પાણીની અંદર મૂકી દીધા છે. હવે આપણે 1 મિનિટ પછી આપણે એમનું અવલોકન કરવાનું છે કે શું આ પદાર્થો જે કાંઈ છે એ બધા જ આપણને અહીંથી ટચ કરીએ તો ગરમ લાગે છે. જો ગરમ લાગે તો આપણે શું અનુમાન લગાવીશું વિદ્યાર્થી મિત્રો કે એની અંદર ઉષ્માનું વહન થઈ રહ્યું છે. અને જો આપણને ઠંડા લાગે એવા ને એવા જ લાગે તો એનો અર્થ એ થશે કે એમાં ઉષ્માનું પ્રસરણ થઈ રહ્યું નથી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમને 1 મિનિટ સુધી આ રીતે રાખીશું અને પછી આપણે એમને ચેક કરીશું. બરાબર. ત્યાં સુધી અહીંયા હું એક નોટ લખી નાખું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે ગરમ પદાર્થ મૂકીશું અને અહીંયા આપણે ઠંડા પદાર્થ મૂકીશું. ઠંડા. બરાબર. હવે જોઈએ તો સૌપ્રથમ આ સ્કેલ લઈશું, પ્લાસ્ટિકની સ્કેલ. એ ધીમે રહીને આપણે ટચ કરશું, દાજી ન જઈએ. જો પ્લાસ્ટિકની સ્કેલ છે
એમાં મને ગરમીનો અનુભવ થતો નથી. પહેલાં જે પ્લાસ્ટિકની સ્કેલ મેં જ્યારે મૂકી ત્યારે જેવી મને લાગતી તેવી ને એવી જ લાગે છે. અને અહીંયા થોડીક ગરમ થઈ છે. કેમ? તો કે પાણીમાં હતી, પણ એનો જે બહાર રહેલો ભાગ છે એ ગરમ થયો નથી. તો એને આ બાજુ મૂકીશું. પછી આ સ્ટીલની ચમચી લઈ, અરે સ્ટીલની ચમચી તો પકડાયની એવી થઈ ગઈ છે, બરાબર છે. એમને અહીંયા મૂકીશ ગરમ વિભાગમાં. આ કોપરનું પતરું પણ ફૂલ ગરમ છે, કારણ કે એ એક છેડો ગરમ પાણીમાં હતો અને બીજો છેડો જે છે એ બહાર હતો, પણ એ ગરમી છે ત્યાં સુધી પહોંચી ગઈ છે. કાચનો ટુકડો પણ મને ગરમ લાગતો નથી. આ પેન્સિલ પણ મને ગરમ નથી લાગતી, તેમને પણ અહીંયા મૂકીશ. સ્ટ્રો પણ ગરમ નથી. મેગ્નેશિયમની પટ્ટી ગરમ છે. એનો જે શરૂઆતનો ભાગ છે એ ગરમ છે, બરાબર છે. એમને પણ અહીંયા મૂકીશું. આ જો એલ્યુમિનિયમનો ટુકડો પણ ગરમ થઈ ગયો છે, એમને પણ અહીંયા મૂકીશ. ગ્રેફાઇટ છે એ થોડું ગરમ થયું છે વિદ્યાર્થી મિત્રો. આ ગ્રેફાઇટ છે, બરાબર. એમને હું અહીંયા મૂકીશ, વચ્ચે મૂકીશ. લાકડું પણ ગરમ થયું નથી. અહીંયા ગરમ લાગે છે પણ અહીંયા ગરમ નથી. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ થયું છે. ઉષ્મા પ્રસરણમાં આપણે જોયું હતું કે એક છેડેથી બીજા છેડા સુધી ઉષ્માનું વહન થવું જોઈએ, બરાબર. તો એને ઉષ્માનું પ્રસરણ કહેવાય, બરાબર. અને ઉષ્મા પ્રસરણ ઘન પદાર્થમાં કઈ પદ્ધતિથી થાય? ઉષ્મા વહનની રીતે. તો અહીંયા ઉષ્માનું વહન છે એ થયું છે, પણ અહીંયા ઉષ્માનું વહન થયું નથી. એક છેડેથી બીજા છેડા સુધી ગરમી છે એ પ્રસરણ પામી નથી. તો હવે આપણે એમને કઈ રીતે ઓળખવા? તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે કાંઈ પદાર્થમાં ઉષ્મા વહન પામી છે એ બધી જ ધાતુમાં પામી છે. જો એલ્યુમિનિયમ, સ્ટીલ, કોપર, મેગ્નેશિયમ, આ બધી ધાતુ છે વિદ્યાર્થી મિત્રો. પછી અહીંયા લાકડું, પેન્સિલ લાકડાની બનેલી હોય, આ લાકડું છે. પ્લાસ્ટિક, સ્ટ્રો, આ કાચ, આ બધી અધાતુ છે વિદ્યાર્થી મિત્રો. તો એમની અંદર ઉષ્માનું વહન થયું નથી. તો આપણે અહીં એવું અનુમાન લગાવી શકીએ કે ધાતુઓ છે એ ઉષ્માની સુવાહક છે, અને આ જે પ્લાસ્ટિક, લાકડું એ ઉષ્માની કેવી છે? મંદવાહક છે, અથવા અવાહક પણ કહી શકીએ આપણે એને. અહીંયા જે ગ્રેફાઇટ છે એમાં ઓછી ઉષ્માનું વહન થયું, તો આને આપણે કેવી કહી શકીએ? મંદવાહક કહી શકીએ. તો આ લાકડું, પેન્સિલ, પ્લાસ્ટિક એ બધી ઉષ્માની મંદવાહક છે, અને આ ઉષ્માની સુવાહક. વિદ્યાર્થી મિત્રો, આ જુદા જુદા પદાર્થમાં ઉષ્માનું વહન તપાસવું એ આપણે પ્રયોગ કર્યો, અને એ પ્રયોગને આપણે વિસ્તારથી સમજવો છે. તો સૌપ્રથમ અહીંયા હું એક કોષ્ટક બનાવીશ. પહેલું વસ્તુ, આ વસ્તુ કયા પદાર્થની બનેલ છે એ જોશું. પછી એક છેડાથી બીજો છેડો ગરમ થાય છે કે નહીં, બરાબર. એ આપણે અહીંયા બતાવવાનું છે. તો સૌપ્રથમ આપણે જે વસ્તુ લીધી છે એમનું નામ લખીએ. તો પહેલી વસ્તુ કઈ હતી વિદ્યાર્થી મિત્રો? પહેલી વસ્તુ જે છે એ આપણે જોઈએ તો આ પેન્સિલ લીધી હતી. પહેલી વસ્તુ પેન્સિલ શેની બનેલી હોય? તો કે લાકડું, બરાબર છે. અને સ્કેલ પ્લાસ્ટિકની બનેલી હોય, ખ્યાલ આવે છે? પ્લાસ્ટિકની બનેલી હોય. પછી અહીંયા ચમચી, સ્ટીલની ચમચી. આ શેની બનેલી હોય છે વિદ્યાર્થી મિત્રો? ધાતુની બનેલી હોય. આ જ રીતે કોપરની પ્લેટ, કોપર,
મેગ્નેશિયમ પટ્ટી, બરાબર. આ રીતે ઘણા બધા પદાર્થ લીધા હતા. એમાંનું આ ધાતુ છે કોપર. મેગ્નેશિયમની પટ્ટી પણ ધાતુ છે. હવે આપણે અહીંયા પેન્સિલ, એમાં જે લાકડું, એને આપણે લાકડું કહીએ, આ પેન્સિલ, એમાં એક છેડેથી બીજા છેડે ગરમી પસાર થતી હતી? તો કે ના. કે ના. પછી સ્કેલની અંદર? તો કે ના, સ્કેલમાં પણ પસાર થતી નહોતી. પછી ધાતુ, ખાસ કરીને સ્ટીલની ચમચી, તો કે હા, એમાં એક છેડેથી બીજા છેડે ગરમી પસાર થતી હતી. કોપર, કોપરની અંદર? તો કે હા, એમાં પણ થતી હતી. અને મેગ્નેશિયમની પટ્ટી, તો એમને પણ આપણે પહેલી બાજુ રાખી હતી, એટલે એમાં પણ પસાર થતી હતી. કે હા. તો આનો અર્થ એ થયો કે આ બે પદાર્થ છે એમાં ઉષ્માનું વહન થયું જ નથી, અથવા ઓછું થયું. અને અહીંયા ઉષ્માનું વહન છે એ થયું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે કેટલાક પદાર્થમાં ઉષ્માનું વહન છે એ થાય છે, અને કેટલાક પદાર્થમાં ઉષ્માનું વહન જે છે એ ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. તો એવા પદાર્થને આપણે શું કહીએ? ચાલો એ આપણે લખી લઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન થયું તેને આપણે ઉષ્માના સુવાહક પદાર્થ કહીશું. અને જે પદાર્થમાંથી ઉષ્માનું વહન નથી થઈ શક્યું એવા પદાર્થને આપણે ઉષ્માના મંદવાહક અથવા ઉષ્માના અવાહક પદાર્થ કહીશું. બરાબર છે? તો પહેલું ઉષ્માના સુવાહકો, જેને આપણે શું કહીએ છીએ? કંડક્ટર્સ. બરાબર છે? એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? કંડક્ટર્સ. અને ઉષ્માના અવાહક, જેને આપણે ઇન્સ્યુલેટર. હવે આપણે અહીંયા એમની ડેફિનેશન જો સમજીએ તો જે પદાર્થ માંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે, એક છેડેથી બીજા છેડે ઉષ્મા છે એ સરળતાથી વહન પામી શકે, તો એમને ઉષ્માના સુવાહકો કહેવાય. તો તેવા પદાર્થની ઉષ્માના સુવાહકો અથવા કંડક્ટર્સ કહેવાય. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો કયા પદાર્થમાં આવી રીતે ઉષ્માનું વહન થઈ શક્યું હતું? તો કે ધાતુ પદાર્થ. જેમ કે ધાતુની અંદર કયા કયા પદાર્થો હતા? તો કે લોખંડ, કોપર, એલ્યુમિનિયમ, બરાબર, મેગ્નેશિયમ, ઘણા બધા તમે ઉદાહરણો લખી શકશો. ધાતુ જેટલી છે એ બધી ઉષ્માની સુવાહક છે. હવે આનાથી વિપરીત આપણે ઉષ્માના અવાહકો તરફ જઈએ તો જે પદાર્થમાં ઉષ્માનું વહન સરળતાથી થઈ શકતું નથી તેને અવાહક કહેવાય. જે પદાર્થોમાં ઉષ્માનું વહન સરળતાથી થઈ શકતું નથી તેવા પદાર્થોને અવાહકો કહેવાય. અવાહકો અથવા એમને મંદવાહકો પણ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, કે જેમની અંદર ઉષ્માનું પ્રસરણ જે છે એ ધીમું થાય છે. બરાબર. આવા પદાર્થો કયા કયા છે? તો કે અધાતુ પદાર્થો, જેમાં પ્લાસ્ટિક, લાકડું, રબર
ઘણા બધા પદાર્થો તમે નામ એમાં લખી શકશો. કાગળ, આ બધા એની અંદરના ઉદાહરણો છે. તો આપણે અહીંયા એ રીતે જોઈ શકીએ કે જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ શકતું હોય એવા પદાર્થો ઉષ્માના સુવાહકો છે, અને જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ન થઈ શકતું હોય અથવા ઓછું થતું હોય, ઉષ્મા વહન તો થાય છે એમાં પણ ઓછું થાય છે, સરળતાથી થતું નથી. એમનો એક છેડોથી બીજા છેડા સુધી ઉષ્મા છે એ સરળતાથી જતી નથી. આને ગરમ કરીએ તો એ અહીંયા ગરમ થતાં ઘણો બધો લાંબો સમય લાગે અથવા ઓછું ગરમ થાય છે. એક છેડો ગરમ થતો હોય તમે આને ટચ પણ ન કરી શકો એવું બને નહીં. પણ અહીંયા એલ્યુમિનિયમમાં એવું બને છે, એક છેડો ગરમ થતો હોય અહીંયા અને આ બીજા છેડાને જો તમે ભૂલથી ટચ કરો 1-2 મિનિટ પછી તો તમે દાઝી જાઓ, એટલો ગરમ થઈ ગયો હોય. કેમ? તો કે ધાતુમાં ઉષ્માનું વહન થઈ શકે અને સરળતાથી થાય, કારણ કે ઉષ્માના સુવાહક છે અને આ ઉષ્માના અવાહક પદાર્થો છે. તો આપણે ઉષ્માના કંડક્ટર્સ અને ઉષ્માના ઇન્સ્યુલેટર્સની આપણે અહીંયા વાત કરી વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ, જેની અંદર ખાસ કરીને આપણે જે આ ઉષ્માના સુવાહકો અને અવાહકો એમનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ક્યાંય કરીએ છીએ ખરા? તો કે હા, કારણ કે આપણે એવા જે પ્રશ્નો છે એ પહેલાં હું અહીંયા નોટ કરાવીશ વિદ્યાર્થી મિત્રો. કયા પ્રશ્નો છે? પહેલો પ્રશ્ન છે કે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. રસોઈ બનાવવા ધાતુના વાસણો ઉપયોગ થાય. બરાબર. આવું સાથે રસોઈ બનાવવા માટે ધાતુના જ વાસણો શા માટે? બરાબર. તો અહીંયા જો આ રસોઈ બનાવવી હોય તો આપણે આ ધાતુ આ શેનું બનેલું છે વિદ્યાર્થી મિત્રો? શેનું બનેલું છે? એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કેવી છે? એલ્યુમિનિયમ શું છે? ધાતુ છે. અને આ ધાતુ છે એ કેવી છે? ઉષ્માની સુવાહક છે. ઉષ્માની સુવાહક છે. તો અહીંયા જે રસોઈ બનાવવા માટે આ ધાતુના વાસણોનો ઉપયોગ થાય એ કારણ છે. આપણે એનું કારણનો જવાબ મેળવવો. ભાઈ શા માટે ભાઈ અધાતુ કેમ નહીં? તો કે જો અહીંયા મારી પાસે બે પ્રકારના વાસણો છે. બરાબર. એક પ્રેશર કુકર છે અને એકમાં મેં બીકર લીધું છે અને એ પ્લાસ્ટિકનું બીકર છે. હવે તમે વિચાર કરો, આ પ્લાસ્ટિકના બીકરને હું કોઈ ચૂલા ઉપર કે સ્ટવ ઉપર રાખું અને એમને આગ આપું તો આ લાંબા સમય સુધી આની અંદર હું કોઈ વસ્તુને હું રસોઈ તરીકે પકવી નહીં શકું, કારણ કે પ્લાસ્ટિક છે એ ઉષ્માનું કેવું છે? મંદવાહક છે અથવા અવાહક છે. એટલે એમાં ઝડપથી ઉષ્માનું પ્રસરણ થશે નહીં અથવા એ ખરાબ થઈ જશે, બળી જશે. અને એનાથી ઉલટું આ જે પ્રેશર કુકર છે એ ધાતુનું બનેલું છે. શાનું બનેલું છે? ધાતુનું. અને એ કઈ ધાતુ છે? એલ્યુમિનિયમ. અને એલ્યુમિનિયમ અને એ ધાતુનું બનેલું હોય. અને ધાતુ છે એ ઉષ્માની સુવાહક છે. ધાતુ ઉષ્માની સુવાહક છે. એટલે ઉષ્માના સુવાહક પદાર્થોમાં આપણને ખબર છે કે ઉષ્માનું વહન એક છેડેથી બીજા છેડે સરળતાથી થઈ શકે. આની અંદર ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે ધાતુની અંદર. એટલા માટે એ જે વાસણો છે એ ધાતુના બનેલા હોય વિદ્યાર્થી મિત્રો. કોઈ અધાતુ કે લાકડામાંથી વાસણો ન બનાવી શકે, કારણ કે એમાં ઉષ્માનું વહન ન થઈ શકે. એની અંદર મૂકેલી રસોઈ એ ઝડપથી ગરમ ન થાય. તમને ખબર છે ગામડાઓમાં પહેલા સમયમાં પાટિયા, માટીના પાટિયા વાપરવામાં આવતા. અને એ માટીના પાટિયા એક પ્રકારની માટીમાંથી બનેલી હોય અને માટી છે એ ઉષ્માનું મંદવાહક છે. અને એ માટીમાંથી જે પાટિયો બનેલો હોય એમને ગરમ થતાં ઘણો બધો સમય લાગે. અત્યારે ગેસનો ઉપયોગ થાય એટલે ઘણા લોકો એવું વિચારે કે આ માટીના પાટિયામાં રસોઈ બનાવીએ તો ઘણો બધો લાંબો સમય લાગે અને ઘણો બધો ગેસનો વ્યય થાય. પણ હકીકતમાં એમાં રસોઈ જે છે એ સ્વાદિષ્ટ બનતી હોય છે, કારણ કે એ ડાયરેક્ટ ઉષ્માના સંપર્કમાં નથી આવતી, ધીમે ધીમે ગરમ થાય છે. ઉષ્માનું મંદવાહક હોવાને કારણે પેલો પાટિયો, કારણ કે માટીમાંથી બનેલો છે. તો એવા અમુક વાસણો એ અધાતુમાંથી પણ બનેલા હોય, ખાસ કરીને મેં માટીની વાત કરી. પરંતુ મોટા પાયે સૌથી વધારે ઉપયોગ જે થતો હોય તો એ ધાતુના વાસણનો થાય. શા માટે? તો કે ધાતુઓ છે એ ઉષ્માની
સુવાહક છે, એમાં ઉષ્માનું સરળતાથી વહન થઈ શકે, એટલે રસોઈ છે એ ઓછા સમયમાં તમે બનાવી શકતા હો છો. પછીનો પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો કે પ્રેશર કુકરના જે હાથા છે એ એબોનેટના હોય. પ્રેશર કુકરના બીજો પ્રશ્ન, પ્રેશર કુકરના હાથા પ્રેશર કુકરના હાથા છે એ શેના બનેલા હોય વિદ્યાર્થી મિત્રો? એબોનાઇટના બનેલા હોય. આ જે પ્રેશર કુકર છે તમે જોઈ શકો અહીંયા એબોનાઇટના બનેલા છે. આ પ્રેશર કુકર છે, ધાતુનું પ્રેશર કુકર બનેલું છે. આમાં ઉષ્મા છે એ સરળતાથી વહન પામશે, અને જો ઉષ્મા સરળતાથી વહન પામે તો તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે એ આ જે હાથો છે એ પણ ગરમ થશે, જેને આપણે ટચ કરીએ તો આપણે દાજી જઈએ. પણ આ જે એબોનેટ છે, આ જે છે આ બ્લેક કલરનું એબોનાઇટ છે, અને આ એબોનાઇટ ઉષ્માનું મંદવાહક છે અથવા અવાહક છે. એટલે એને જો તમે આમ પકડો તો પણ તમને ગરમ લાગતું નથી, પણ આ એલ્યુમિનિયમનો જે આ ભાગ છે એ ફૂલ ગરમ થઈ ગયો હોય જ્યારે તમે એમાં રસોઈ બનાવતા હો ત્યારે. પણ એમનો જે આ બ્લેક કલરનો ભાગ છે એ ગરમ હોતો નથી. શા માટે? તો કે એ ઉષ્માનું મંદવાહક છે. એટલા માટે પ્રેશર કુકરનો હાથો છે એ એબોનેટનો બનેલો હોય વિદ્યાર્થી મિત્રો, અને એમાંથી બનાવવામાં આવે, એબોનાઇટમાંથી. શા માટે? તો કે એબોનાઇટ જે છે એ ઉષ્માનું મંદવાહક છે. અહીંયા એબોનાઇટ લખી શકીએ, એબોનાઇટ, બરાબર, એ ઉષ્માનું મંદવાહક છે. હવે વિદ્યાર્થી મિત્રો હજુ એક એવો પ્રશ્ન છે આપણી પાસે કે બરફને લાકડાના વહેર કે શણના કોથળામાં રાખવામાં આવે. બરાબર, બરફ કે લાકડાના, બરફ જે છે એમને જો આપણે કોઈ લાકડાનો વહેર હોય અને એમને વડે એ બરફને ઢાંકી દઈએ તો બરફ છે એ લાંબા ગાળા સુધી પીગળતો નથી, એવું કહેવામાં આવ્યું છે. અથવા જો એને શણનો કોથળો હોય અને એ કોથળો ઢાંકી દઈએ બરફને તો પણ એ લાંબા ગાળા સુધી પીગળતો નથી. શા માટે? તો કે લાકડાનો વહેર એટલે કે લાકડું એ ઉષ્માનું કેવું છે? મંદવાહક છે અથવા અવાહક છે. એમાં ઉષ્માનું વહન સરળતાથી થઈ શકતું નથી. એટલે જો બરફ ઉપર વહેર ઢાંકેલો હોય લાકડાનો તો એમાં બરફને બહારની ગરમી સરળતાથી મળતી નથી, એટલે બરફ લાંબા ગાળા સુધી પીગળી નથી શકતો. બરાબર, એટલે બરફ લાંબા ગાળા સુધી પીગળે નહીં એટલા માટે મંદવાહક એવું લાકડાનો વહેર એમના ઉપર ઢાંકી દેવામાં આવે. એ જ રીતે જે પેલો શણનો કોથળો છે એ પણ, શણ છે એ શેમાંથી બને? વનસ્પતિમાંથી બને. શણનો છોડ ઉગાડવામાં આવે, અને આ શણ એ કેવું છે? લાકડું છે. અને લાકડું એટલે શું? તો કે અવાહક પદાર્થ. જ્યારે બરફ ઉપર તમે આ શણનો કોથળો ઢાંકી દો એટલે બરફને બહારની ગરમી મળતી બંધ થઈ જાય, અને એના કારણે બરફ છે લાંબા ગાળા સુધી પીગળતો નથી. બરાબર, તો લાકડાનો વહેર અને આ શણનો કોથળો એ સામાન્ય રીતે ઉષ્માના મંદવાહક પદાર્થો છે. બરાબર, એટલા માટે એમની આપણે બરફને લાકડાના વહેર કે શણના કોથળામાં રાખવામાં આવે છે. તો આ બધા આપણા કારણો હતા વિદ્યાર્થી મિત્રો, જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ આ બધી વસ્તુઓનો, પણ આપણને જાણે અજાણે કંઈ ખબર હોતી નથી કે આ શા માટે. પ્રેશર કુકરની અંદરના જે હાથા છે એ બ્લેક કલરના, આપણને એમ લાગે કે આ શોના હશે, પણ હકીકતમાં એ આપણે દાજીએ નહીં એટલા માટે હોય. તો ત્યાં પ્રેશર કુકરના હાથા જે છે એ એબોનાઇટના બનેલા હોય. એબોનાઇટ જ શા માટે? તો કે એબોનાઇટ છે ઉષ્માના કેવા છે? મંદવાહક છે. ત્યાં લાકડાનો પણ હાથો આપણે બનાવી શકીએ કારણ કે ઉષ્માના મંદવાહક છે. જો ત્યાં ધાતુનો જ હાથો હોય તો આપણે એને ટચ કરીએ ત્યારે આપણે દાજી જઈએ. તો આપણે આવા મંદવાહક પદાર્થો અને આ સુવાહક પદાર્થોનો ઉપયોગ રોજિંદા જીવનની અંદર ઘણી બધી રીતે કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આજનું ગૃહ કાર્ય વિદ્યાર્થી મિત્રો નોટ કરી લેશું આપણે. અહીંયા જે પદાર્થો મેં લખ્યા છે વિદ્યાર્થી મિત્રો, ઉષ્માના સુવાહક પદાર્થો, ઉષ્માના અવાહક પદાર્થો, આવા
પદાર્થોની તમારે યાદી બનાવવાની છે. 10 પદાર્થો ઉષ્માના સુવાહક હોવા જોઈએ, અથવા 10 નામ લખો, વસ્તુના નામ લખો તોય ચાલશે. 10 પદાર્થો ઉષ્માના સુવાહક અને 10 પદાર્થો ઉષ્માના અવાહક નું લિસ્ટ બનાવવાનું છે. ઉષ્માના અવાહક પદાર્થો અને ઉષ્માના સુવાહક પદાર્થો એવા 10 પદાર્થો તમારે શોધવાના છે. એમના નામ લખી અને એમનો ફોટો પાડી અને મને મોકલવાનો છે. ફરીથી નોટ કરી લ્યો. 10 પદાર્થો ઉષ્માના સુવાહક હોય અને 10 પદાર્થો ઉષ્માના અવાહક હોય. એમાં જો પદાર્થ ન મળે તમને તો તમે વસ્તુના નામ પણ લખી શકશો કે આ વસ્તુ છે એ ઉષ્માની સુવાહક છે, આ વસ્તુ છે એ ઉષ્માની અવાહક છે. એવી 10 વસ્તુના નામ અવાહક અને 10 વસ્તુના નામ સુવાહક એમનું લિસ્ટ કરી એમનો ફોટો પાડી અને મને મોકલવાનો છે. ઓકે, આ તમારું ગૃહ કાર્ય છે. ચાલો.